જોઈ રહ્યા છો જેકેએસની ગુજરાતી વાત તો અમરેલી જિલ્લાના રાજુલાના કોમનાથ મહાદેવ મંદિરે શક્તિ પૂજન ભંડારો યોજાયો હતો। રાજુલાના ઈષ્ટદેવ ભગવાન ભોળાનાથ મંદિરના મહંત જયંતિગીરી બાપુ ગોસ્વામી તેમજ કૈલાસવાસ તથા જેના આત્મકલ્યાણ માટે આજે રાજુલાના કોમનાથ મહાદેવ મંદિર ખાતે ભંડારો યોજાયો હતો। સમગ્ર વાત કરતો સૌરાષ્ટ્રભરમાંથી સંતો મહંતો પધાર્યા હતા, તેઓનું સ્વાગત સામયું કરવામાં આવ્યું હતું। આ ભંડારાના આયોજનના અધ્યક્ષ તરીકે રતિગીરી બાપુ તથા સંતો જૂનાગઢ, ભાવનગર, રામપરા, પીપાવા ધામના મહંત મહેશ બાપુ દશનામી, સાધુ સમાજના આગેવાનો અમરગીરી બાપુ તેમજ સુખનાથ મહાદેવ મંદિરના મહંત, મારુતિધામ મંદિરના મહંત તેમજ ભાવેશ બાપુ ગોંડલિયા ભક્ત મંડળ, ચિરાગભાઈ જોશી, રાજુલાના કેતનભાઈ દવે સહિતના બોડી સંખ્યામાં સમાજના આગેવાનો, શહેરના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। 50 વર્ષથી કોમનાથ મહાદેવ મંદિરના મહંત તરીકે સેવા આપતા હતા અને હાલ મહંત તરીકે ધીરુગીરી ગોસ્વામીએ સેવા ભાર આપવામાં આવેલ છે। અમરગીરી બાપુ દ્વારા જણાવ્યું હતું કે પૂજ્ય જયંતિગીરી બાપુ ગોસ્વામીએ રાજુલાના કોમનાથ મહાદેવને ખૂબ અમૂલ્ય સેવા આપી છે। સાધુ સમાજના બાળકો વધુ શિક્ષિત બને તે ભાવ રજૂ કર્યો હતો અને સંતવાણી તેમજ મહાપ્રસાદનું આયોજન કરાયું હતું। જેકેએસ ન્યૂઝ ગુજરાતી સાથે કાળુ શાકનો જાફરાબાદ।